સવારે જાગી અને દરબારી પહેલું વહેલું શું કામ કરવાનું? તમારા હાથની અંદર ઠાકોરજીના દર્શન કરવા. અગ્રભાગમાં આ કન્સેપ્ટ આપ્યો છે ગોકર્ણજી મહારાજ. આજે હું આ પ્રસંગ સિવાય હું કોઈ વાત લગભગ કરીશ નહીં, કારણ કે આપણી પાસે સમય ઓછો ને T20 રમવાની છે. બોલો નારાયણ. મુદ્દો આજનો એ છે ત્રિકાળ સંધ્યા. બોલે મહારાજ અમને તો કંઈ અમે પાઠશાળા કર્યા નથી, અમને મંત્ર આવડે નહીં. કંઈ આવડે કે ન આવડે, સવારે ઉઠતા આવે તમારા હથેળીની અંદર ઠાકોરજીના દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારની પૂજા થઈ ગઈ, સવારની સંધ્યા થઈ ગઈ. બપોરે જ્યારે ભોજન કરવા બેહો એટલે સીધું સ્વાહા નહીં. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાનને યાદ કરી નારાયણને ભોગ લગાવી અને પછી જમવાનું. રાત્રિના સમયે પથારીમાં પડો એ પેલા આખા દિવસમાં આપણે કેટલા સારા કામ કર્યા, કોકને કેટલા કામ લાગ્યા એ જોવાનું. આપણા શ્રેષ્ઠ કાર્ય આપણે જોવાના છે. અને આજના દિવસમાં મેં કોનું સારું કર્યું એ જો ચિંતન કરશો ને તો ખબર પડશે કે આજના દિવસમાં તો આપણાથી કંઈ સારું કામ થયું જ નથી. આજે મેં કોને કેટલો સહયોગ કર્યો એ ખબર હોવી જોઈએ. ઘણા લોકો કહે ને કે અમે શું કરીએ, કાંઈ કરો માં પલોઠી વાળીને બેહો, ન નડો એટલે મોટી સમાજ સેવા. બોલો નારાયણ. ઘણા નડવાનો જ કાર્યક્રમ કરે. બોલો, નડવું નહીં. ચિંતા હોય, આનંદ હોય, હરખ હોય. હરખ ધર્મનું કાર્ય હોય, અહીંયા હરખ કોને ન હોય વિચારો. અને હજી એક વાર કહું, મને આનંદ અને ગૌરવ નાગેશ્રી ઉપર છે. કારણ કે અમારું કોઈ પણ કામ, મનીષભાઈ અમારા દેવેનભાઈને આમ તો અશ્વિનભાઈ વિશેષ દોડવાવાળા એ, પણ એણે કીધું હોય ને નાગેશ્રીમાંથી કામ ન થયું એવું એક કામ નથી સાહેબ. એટલે અમારું ઘરેણું છે. હજી તો ખાલી આમ વિચાર કરતા હતા, ઓલું પાણી થોડુંક બહાર હતું ને તેમ થયું કે પાઇપ ત્યાં તો 6 કલાક બાદ પાઇપ નખાઈ ગઈ, બધું ગોઠવાઈ ગયું ને રસ્તો હરખો થઈ ગયો. આવી ભાવના જે જગ્યાએ હશે ત્યાં કળિયુગ પ્રવેશી શકશે નહીં. ફરી એકવાર કહું, કળિયુગ નથી, આ કથાનો યુગ છે. અને ભારત વર્ષ અને અખિલ ધરતી માટે 2026 થી માંડીને 32 સુધીનો સમય બહુ નિર્ણાયક છે. બી એલર્ટ. જો ધ્યાન નહીં રાખે, સંપૂર્ણ જાગૃતિ નહીં રાખે, બહુ એલર્ટ રહેવાનો સમય છે. સવારે સંધ્યાવંદન, બપોરે સંધ્યાવંદન અને સાંજે તમારા અને મારા જીવનની સંધ્યા થાય. 3 ટાણા જે ભગવાનને યાદ કરે, 3 ટાણા જે હાંચવી લે, ભગવાન એનું ટાણું હાંચવી લે છે. 3 ટાણા જે સાચવે, ભગવાન એનું ટાણું હાંચવી લે છે.